નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રમેશ બાંભણીએ આપનું સ્વાગત કરું છું। ધોરણ 10 વિષય વિજ્ઞાન બેઝિક રસાયણ વિજ્ઞાનમાં આપણે કાલે કેટલાક તત્વો જોયા, એની ઇલેક્ટ્રોન રચના જોઈ। ખાસ કરીને આપણે અગત્યની વાત જે કહી હતી એનો વીજભાર यानी સંયોજકતા। 10 તત્વો 11 તત્વોની આપણે સંયોજકતા જોઈ હતી। સંયોજકતા એટલે શું? એટલે કે વીજભાર એટલે શું કે જે તત્વની બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ગુમાવતા અથવા તો મેળવતા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એને શું કહેવાય? એનો વીજભાર અથવા શું કહેવાય? એની સંયોજકતા। ફટાફટ કાલનું આપણે એકવાર રિવિઝન કરી લઈએ કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો એટલે એની બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જો 1 अथवा 2 अथवा 3 હોય તો ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે। એટલે કેવા આયન બનશે? ધન આયન। જો 5, 6 अथवा 7 ઇલેક્ટ્રોન હશે તો અષ્ટક રચના પૂર્ણ કરવા એટલે કે 8 ઇલેક્ટ્રોન કરવા માટે એ ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે। એટલે કે 5 હોય તો 3 મેળવે એટલે 5 ને 3 8, 7 હોય તો 1 મેળવે એટલે 7 ને 1 8 અને ઇલેક્ટ્રોન મેળવે એટલે કયું આયન બને? ઋણ આયન। જો 4 ઇલેક્ટ્રોન હોય એટલે ગુમાવી પણ શકે, મેળવી પણ શકે। એટલે કે ટૂંકમાં એ ધન આયન પણ બનાવી શકે અને ઋણ આયન પણ બનાવી શકે। એટલે કે ટૂંકમાં આપણે શું કહીશું? એને ઇલેક્ટ્રોનની શું કરી? ભાગીદારી। જેમ કે આપણે કાલે જોયું કાર્બનમાં કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષકમાં જો 8 ઇલેક્ટ્રોન હોય તો અષ્ટક રચના એની કેવી કહેવાય? પૂર્ણ કહેવાય। એ ઇલેક્ટ્રોન ગુમાવવાનું પણ નથી અને ઇલેક્ટ્રોન મેળવવાનું પણ નથી। એટલે કે રાસાયણિક રીતે એ કેવો છે? તટસ્થ। એ નો ધન આયન બનાવે, નો બનાવે ઋણ આયન। તો કાલના અધૂરા તત્વોમાં આપણે જોઈએ તો 12મા તત્વે આપણે પહોંચ્યા હતા। તો તત્વ નંબર 12મું તત્વ કયું? તો કે મેગ્નેશિયમ, કેપિટલ M અને સ્મોલ g। એટલે કે એનું નામ શું થશે? મેગ્નેશિયમ। હાલો, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે કાલે આપણે જોયું મિત્રો, જેટલો પરમાણુ ક્રમાંક એટલા જ એમાં ઇલેક્ટ્રોન, એટલા જ એમાં શું હોય? પ્રોટોન। એટલે કે Z ઇલેક્ટ્રોન પ્રોટોન। એટલે કે 12 ઇલેક્ટ્રોન હશે અને 12 પ્રોટોન હશે। તો એની ઇલેક્ટ્રોન રચના લખો તો k માં કેટલા ઇલેક્ટ્રોન સામે? 2, l માં 8, m માં 18 અને 32। એટલે કે 2, 8, 8, 18 અને 32। તો તમે જો ઇલેક્ટ્રોન રચના તમે લખો અહીંયા તો 2, 8 એટલે 2 ને 8 10 એટલે હજી કેટલા આવશે? 2 એટલે 2 ને 8 10 ને 2 12 એટલે કે એની છેલ્લી કક્ષક કઈ થઈ? આ થઈ। છેલ્લી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 2। જો છેલ્લી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય શું કરે? ગુમાવે। એટલે કયો આયન બનાવે? ધન આયન। એટલે કે ધન કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 2 ઇલેક્ટ્રોન। એટલે વીજભાર એનો શું આવશે? Mg+2 થશે। એટલે એની સંયોજકતા કેટલી? +2। ત્યારબાદ તત્વ 13મા તત્વ કયું? તો કે એલ્યુમિનિયમ, કેપિટલ A અને સ્મોલ l। એને આપણે શું કહીશું? એલ્યુમિનિયમ। ઇલેક્ટ્રોન કેટલા? તો કે 13। પ્રોટોન પણ કેટલા? 13। ઇલેક્ટ્રોન રચના લખો તો 2, 8, 3 એટલે 2 ને 8 10 ને 3 તો 13। છેલ્લી કક્ષક એટલે બાહ્યતમ એટલે કે સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા? 3 એટલે કે 3 ઇલેક્ટ્રોન હોય તો શું કરવાનું? ગુમાવવાનું। એટલે એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન બનશે અને 3 ગુમાવે એટલે કે એનો વીજભાર, એની સંયોજકતા છે કેટલી થઈ? +3। એવી જ રીતના તત્વ 14મું તત્વ કયું આવશે? સિલિકોન, કેપિટલ S સ્મોલ I। સિલિકોન એટલે કે 14 ઇલેક્ટ્રોન, 14 પ્રોટોન। યાદ રાખજો મિત્ર, હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે, કોઈ પ્રોટોન ગુમાવે નહીં, કારણ કે પ્રોટોન છે એ પરમાણુના કેન્દ્રમાં હોય અને ખૂબ મજબૂતથી જકડાયેલો હોય એટલે એને કેન્દ્રીય વીજભાર કહેવાય। અને ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં ગતિ કરતો હોય એટલે મુક્ત હંમેશા ઇલેક્ટ્રોન થાય, પ્રોટોન ક્યારેય મુક્ત થતો નથી। તો ઇલેક્ટ્રોન રચના લખો તમે 2, 8, 4 2 ને 8 10 ને 4 14। તો સિલિકોનની બાહ્યતમ કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે તો 4 ઇલેક્ટ્રોન હોય તો ગુમાવી પણ શકે અને મેળવી પણ શકે। એટલે કે ટૂંકમાં 4 ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી। જો 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો Si+4 બને, જો 4 ઇલેક્ટ્રોન મેળવે તો Si-4। એટલે કે ધન આયન પણ બનાવી શકે અને ઋણ આયન પણ બનાવી શકે। ત્યારબાદ
તત્વ 15મું 15મું તત્વ કયું તો કે ફોસ્ફરસ, કેપિટલ P, ફોસ્ફરસ. બહાર ઇલેક્ટ્રોન કેટલા 15, પ્રોટોન પણ કેટલા 15, ઇલેક્ટ્રોન રચના લખો તો 2 2 ને 8 10, 10 ને 5 15, એટલે કે શેલી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન 5. જો 5 ઇલેક્ટ્રોન હોય તો એ મેળવશે, પણ કેટલા મેળવે તો કે અષ્ટક રચના પૂર્ણ કરવા જેટલા ઇલેક્ટ્રોન ઘટે એટલા મેળવે. તો 8 ઇલેક્ટ્રોન એટલે કે અષ્ટક રચના પૂર્ણ કરવા કેટલા ઇલેક્ટ્રોન મેળવે તો કે 3, એટલે 5 છે 3 મેળવે એટલે 5 ને 3 કેટલા થઈ ગયા 8, એટલે કે નિષ્ક્રિય બની ગયું. એટલે કે ફોસ્ફરસ એ 3 ઇલેક્ટ્રોન મેળવે, તો 3 મેળવે એટલે કે ઋણાયન બનશે. કેટલા મેળવે તો કે 3, એટલે કે એની વીજભાર એની સંયોજકતા છે કેટલી થઈ -3. એવી જ રીતના તત્વ 16મું તત્વ કયું તો કે સલ્ફર, કેપિટલ S, સલ્ફર. ઇલેક્ટ્રોન 16, પ્રોટોન પણ 16, ઇલેક્ટ્રોન રચના લખો તો 2 8 6 થશે. 2 ને 8 10 ને 6 16, શેલી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે, એટલે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે 2 ને 6 કેવા થઈ ગયા 8, એટલે કે નિષ્ક્રિય બની ગયું. એટલે કે અષ્ટક પૂર્ણ થઈ ગયું, એટલે કે 2 મેળવે એટલે ઋણાયન બને, એટલે એની સંયોજકતા છે કેટલી થવાની -2. ત્યારબાદ 17મું તત્વ કયું તો કે સલ્ફર પછી આવશે ક્લોરીન, કેપિટલ C અને સ્મોલ l, ક્લોરીન. 17 ઇલેક્ટ્રોન, 17 પ્રોટોન, ઇલેક્ટ્રોન રચના લખો તો 2 8 અને 7, એટલે કે 2 ને 8 10 ને 7 17, શેલી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન નિષ્ક્રિય બનવા એટલે કે અષ્ટક રચના પૂર્ણ કરવા એ કેટલા ઇલેક્ટ્રોન મેળવશે 1 મેળવે એટલે 7 ને કેટલા થઈ ગયા 8, એટલે ક્લોરીન નો વીજભાર શું આવશે -1 આવશે, પણ 1 લખવાની કઈ જરૂર છે નહીં. ત્યારબાદ હજી બે તત્વો આપણે જોઈ લઈએ. ત્રણ જોઈ લઈએ એટલે 20 કમ્પ્લીટ થઈ જાય આપણે. તો 18મું તત્વ આર્ગોન, કેપિટલ A અને સ્મોલ r, જેને શું કહેશું આર્ગોન. ઇલેક્ટ્રોન કેટલા 18, પ્રોટોન પણ કેટલા 18, ઇલેક્ટ્રોન રચના લખો તો 2 8 અને 8, 18 થઈ ગયા. 2 ને 8 10 ને 8 18. તમે જો અષ્ટક રચના કેવી છે એની પૂર્ણ, એટલે કે બાહ્યતમ કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન છે, તો 8 ઇલેક્ટ્રોન હોય તો એ કેવો હોય તટસ્થ હોય. શું કામ? કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી અને ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી, એટલે આર્ગોન છે એ વીજભારની દ્રષ્ટિએ કેવો આવશે તટસ્થ, એટલે કે સંયોજકતા એનો વીજભાર કેટલો થશે 0. ત્યારબાદ 19મું તત્વ પોટેશિયમ, કેપિટલ K, પોટેશિયમ. 19 ઇલેક્ટ્રોન, 19 પ્રોટોન, બરાબર ને. ઇલેક્ટ્રોન રચના લખો તો 2 8 8 અને 1, એટલે કે 19 થઈ ગયા. 2 ને 8 10 ને 8 18 ને 1 19. તો જો શેલી કક્ષક એની આ થઈ, શેલી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ગુમી દે એટલે આની જેવું નિષ્ક્રિય થઈ ગયું 2 8 8 2 8 8, એટલે કે 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એનો સંયોજકતા એનો વીજભાર છે એ શું થશે +1, પણ 1 લખવાની જરૂર છે નહીં. એવી જ રીતના 20મું તત્વ કેલ્શિયમ, કેપિટલ C સ્મોલ a, કેલ્શિયમ. 20 ઇલેક્ટ્રોન, 20 પ્રોટોન, ઇલેક્ટ્રોન રચના લખો તો 2 8 8 ને 2, એટલે 20 થઈ ગયા. શેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કેવો બને ધન આયન, એટલે કે પ્લસ, અને 2 ગુમાવે એટલે કે એનો વીજભાર છે એની સંયોજકતા છે શું થઈ +2. તો મિત્રો આ આપણે વાત કરી 1 થી 20 તત્વોની, જે તમારે તમારી નોટબુકની અંદર લખવાના ફરજિયાત છે.
અને 20 તત્વોના વીજભાર છે એ તમને મોઢે આવડતા હોવા જોઈએ, તો જ તમને આગળ છે એ સંયોજન અને રસાયણ વિજ્ઞાન વિશે તમને વધારે ખ્યાલ પડશે. બાકી છે એ તમને ખ્યાલ પડશે નહીં. તો આની સિવાયના પણ કેટલાક એવા તત્વો છે, કેટલાક એવા આયનો છે કે વારંવાર એનો ઉપયોગ છે તમારા ધોરણ 10ની વિજ્ઞાન અને ટેક્સ્ટબુકની અંદર વારંવાર એનો ઉપયોગ આવે છે. તો એ પણ આપણે ધન આયન છે ફટાફટ જોઈ લઈએ. પછી આપણે ઋણ આયન જોશું મિત્રો. આપણે જે ધન આયન જોયા એમાં 4 પ્રકારના ધન આયન જોવા મળે. કયા કયા 4 પ્રકારના? તો કે ધન આયન, કેટલા પ્રકારના? 4 પ્રકારના. કયા કયા 4 પ્રકારના ધન આયન? તો કે +1 વીજભાર ધરાવતા, +2 વીજભાર ધરાવતા, +3 વીજભાર ધરાવતા અને +4 વીજભાર ધરાવતા. એટલે કે સંયોજકતા +1 વાળા, +2 વાળા, +3 વાળા અને +4 વાળા. તો જો +1 સંયોજકતા એટલે કે એક સંયોજકતા હોય એને એક સંયોજક આયન કહેવાય. એક સંયોજક આયન. 2 હોય એને દ્વિસંયોજક આયન કહેવાય. જેની વીજભાર, જેની સંયોજકતા 3 હોય એને ત્રિસંયોજક આયન કહેવાય. હું આ પૂછી નાખું મિત્રો, ચાર્ટ છે તમારી બુકની અંદર, તમે બોર્ડનો સ્ક્રીનશોટ પાડી અને લખી શકો. +4 સંયોજકતા ધરાવતા આયન હોય એને 3 સંયોજકતા ધરાવતા હોય એને ત્રિસંયોજક આયન કહેવાય. આને શું કહેશું? તો કે 4 સંયોજક આયન. ચતુર્થ સંયોજક આયન પણ કહી શકો તમે. ચતુર્થ સંયોજક આયન પણ કહી શકાય. તો એવા કયા કયા છે આયનો? આપણે ફટાફટ એકવાર જોઈ લઈએ. તો કે એક સંયોજક આયન કયા કયા? એનો મતલબ એક સંયોજક આયન ક્યારે બનશે કે જેની કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હશે તો એક ગુમાવશે એટલે કે એક સંયોજક આયન બનશે. જે તત્વની બાહ્યતમ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હશે એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે કેવો આયન બનશે? દ્વિસંયોજક આયન. એવી જ રીતના ત્રિસંયોજક અને ચતુર્થ સંયોજક. તો એક સંયોજક આયનમાં આપણે જોઈએ કે ભાઈ H+ એને શું કહેવાય? હાઇડ્રોજન. પછી Li+ લિથિયમ. પછી Na+ એને શું કહેશું? સોડિયમ. પછી K+ એને શું કહેશું? પોટેશિયમ. તો બધા એક એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. ત્યારબાદ દ્વિસંયોજક આયન છે આપણે જોઈએ Be+2 બેરિલિયમ, Mg+2 મેગ્નેશિયમ. પછી શું આવશે? Ca+2 કેલ્શિયમ. તો આ બધા દ્વિસંયોજક આયન છે. ત્રિસંયોજક આયનમાં તો કે B+3 બોરોન, Al+3 એલ્યુમિનિયમ. ચતુર્થ સંયોજક આયનમાં તો કે C+4 કાર્બન, Si+4 સિલિકોન. બરાબર? આપણે ભણ્યા એ છે. હવે આની સિવાયના પણ તમારે રસાયણ વિજ્ઞાનમાં ધોરણ 10 ની અંદર કેટલાક ઉપયોગમાં આવે એ આપણે જોઈએ. તો કે જો મિત્રો Cu+ અને Cu+2 બંને જોવા મળે. તો
તો Cu એટલે હું કોપર, Cu ધાતુ એટલે આપણે શું કહીએ એને કોપર. પણ જો Cu પ્લસ હોય તો એને ક્યુપ્રસ કહેવાય. શું કહેવાય? ક્યુપ્રસ. અને Cu+2 હોય તો એને ક્યુપ્રિક કહેવાય. શું કહેવાય? ક્યુપ્રિક. યાદ રાખવાનું તમારે કે જો સંયોજકતા ઓછી હોય તો પ્રસ આવશે અને સંયોજકતા વધુ હોય તો પ્રિક આવશે. એટલે કે ઈક પ્રત્યય અને આમાં ઈસ પ્રત્યય જોવા મળે. સંયોજકતા ઓછી હોય તો પ્રત્યય કયો આવશે? ઈસ. એટલે ક્યુબ વત્તા ઈસ એટલે ક્યુપ્રસ. સંયોજકતા વધુ હોય ત્યારે ઈક પ્રત્યય આવે એટલે ક્યુબ વત્તા ઈક એટલે ક્યુપ્રિક. ત્યારબાદ Fe+2 Fe+2 પણ જોવા મળે અને Fe+3 પણ જોવા મળે. જો અહીંયા પ્રત્યય H આવશે એટલે આને આયન કહેવાય. શું કહેવાય? આયન. આયન ધાતુ એટલે લોખંડ. પણ આને શું કહેશું? ફેરસ. તો આને શું કહેશું? સંયોજકતા વધુ છે એટલે ફેરિક. બરાબર. આ ઉપરાંત Zn+2 ઝીંક, Pb+2 લેડ. બરાબર. +3 માં વધારાના આપણે જોઈએ, +4 માં જોઈએ તો Pb+4 લેડ. Pb+4 માં પણ જોવા મળે મિત્રો. Fe કોપર, ઝીંક, કોબાલ્ટ CO+3 કોબાલ્ટ. ત્યારબાદ +3 અહીંયા આવશે CO+3 કોબાલ્ટ, Cr+3 ક્રોમિયમ. અહીંથી કોબાલ્ટ કાઢી નાખો. પછી Ti+4 ટિટેનિયમ અથવા ટિટાનિયમ પણ તમે કહી શકો. તો આવા ધન આયન છે. +1 એક સંયોજકતા ધરાવતા, દ્વિસંયોજકતા ધરાવતા, ત્રિસંયોજકતા ધરાવતા અને ચતુર્થ સંયોજકતા ધરાવતા ધન આયન છે. આની સિવાય પણ કેટલાક ઉપયોગમાં આવે. જ્યારે આપણે આગળ ચેપ્ટર જોઈશું ત્યારે હારવાર આપણે શીખતા જઈશું. પણ આ જે ધન આયન છે એ બધા ખૂબ જ અગત્યના છે. તમારી પરીક્ષામાં વારંવાર ટેક્સ્ટ બુકમાં વારંવાર આનો ઉપયોગ છે એ આવવાનો છે. એટલે આ બધા જ ધન આયન છે એ તમારે તમારી બુકની અંદર આ છાટ મુજબ લખવાના છે. તો તમે પહેલા આનો વિડીયોનો પુશ કરી અને તમે બધા જ ધન આયન છે એ સરસ અક્ષરે લખી નાખો. ઓકે મિત્રો, તો આ વાત કરીએ આપણે ધન આયનની. હવે આપણે વાત કરવાની છે ઋણ આયનની. અને ઋણ આયન ખૂબ અગત્યના છે. કારણ કે જ્યાં તમારા ધન આયનમાં તમને આ રીતના સરળતાથી યાદ રહેશે. કારણ કે એક જ તત્વ છે. ઋણ આયનમાં એક તત્વ, બબે તત્વ, ત્રણ તત્વ, ચાર તત્વ, પાંચ તત્વ ભેગામાં પણ તમને ઋણ આયન છે એ જોવા મળે. એટલે આપણે ધન આયન અને ઋણ આયન છે એ આવડી જાય પછી આપણે એમાંથી કેવા પ્રકારના સંયોજન બને એ સંયોજન બનાવતા અને નામ શું બને એ બધું જ આપણે આવતીકાલના લેક્ચરમાં એટલે કે નેક્સ્ટ જ્યારે વિજ્ઞાનનો લેક્ચર આવશે ત્યારે આપણે જોઈશું. આજનો લેક્ચર છે એ આપણે ધન આયન પૂરતો રાખીએ. હોમવર્કની અંદર આ બધા જ ધન આયન છે એ 2 વાર હોમવર્કમાં લખી અને પાકા કરવાના છે અને બધાનો વીજભાર છે એ મિત્રો મોઢે હોવો જોઈએ. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ. નમસ્તે મિત્રો.